तो नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत करूँ छूँ अपनी यूट्यूब चैनल में। तो आई होप तमे बधा खूब ज सरस हशो, तमारी हेल्थ पण खूब सारी हशे अने तमारी 12मा धोरणनी तैयारी पण खूब ज सारी चालती हशे। આપણે પાર્ટ 1 જોયો હતો, એ બાદ આજે આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છે। મને ખબર છે કે થોડું લેટ થઈ ગયું છે, એના માટે સોરી, પણ આજે આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીશું। તો ચલીએ જોઈએ। તો નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ મૂળભૂત 5 કારકોનું તાર્કિક સ્વરૂપ। તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ 5 મૂળભૂત તાર્કિક કારકો છે, જેવું આપણે ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, તમને ખૂબ જ ડિટેલમાં સમજાયું છે। એ ફર્સ્ટ લેક્ચર બી તમે જરૂરથી જોજો તો તમને સારી રીતે બધું ખબર પડી જશે, ઠીક છે। આપણે આ મૂળભૂત કારકોના તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવીશું। આ 5 કારકોના તાર્કિક સ્વરૂપના સ્પષ્ટ નિરૂપણ માટે આપણે અનુક્રમે એમાંના પ્રત્યેકનું લક્ષણ આપીશું અને લક્ષણની વિશ્લેષણાત્મક સમજૂતી મેળવીશું। તો સૌપ્રથમ આપણે નિષેધનું લક્ષણ વિશ્લેષણ જોઈશું। તો નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ ની રજૂઆત નીચે આપેલા સત્યતા કોષ્ટકમાં થયેલી છે। તો આ નિષેધનું સત્યતા કોષ્ટક છે, જેમાં આપણે સમજૂતી મેળવીએ। તો આપણે કોઈ પણ આપણે A થી Z સુધીનું કોઈ પણ એક પ્રતીક આપણે ચૂઝ કરવાનું કહેલું હતું, બરાબર। તો P અહીંયા ચૂઝ કરેલો છે, તો P પછી છે નિષેધ P, બરાબર। P નું સ્વરૂપ આપણે ખબર છે કે P એક નિષેધ છે। જો P હોય, P સત્ય હોય તો નિષેધ P અસત્ય હોય, ઠીક છે। તો અહીંયા એવી રીતે સારી રીતે સમજૂતી આપેલી છે કે P સત્ય છે, T નો મતલબ છે સત્ય અને F નો મતલબ છે અસત્ય। જો P સત્ય હોય તો નિષેધ P અસત્ય રહેશે અને જો P અસત્ય હોય તો નિષેધ P સત્ય રહેશે। પડી ખબર? આ તમને હું સમજાવું છું, સારી રીતે ડિટેલમાં તમને સમજૂતી આપું છું। એ પછી છે નિષેધના લક્ષણના રજૂઆત કરતા સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કરતા નિષેધના તાર્કિક સ્વરૂપના અંગેના નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે। નિષેધ એ એકમુખી કારક છે, કારણ કે તેનું ક્ષેત્ર વિધાન આવલ્યા ના ચૂપ તો આપણે જોઈએ, નિષેધ એકમુખી કારક છે કારણ કે તેનું ક્ષેત્ર ફક્ત એની જમણી બાજુએ જ લાગુ પડે છે। એટલે કે નિષેધ એની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે અને નિષેધ P એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે। P એ નિષેધની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે। નંબર 2, નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે। આપણે જાણ્યું કે સત્યતા 5 જે છે, આપણા જે કારકો છે, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, એ બધા સત્યતા ફલનલક્ષી તાર્કિક કારકો છે, ઠીક છે। તો નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે નિષેધ એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે। દાખલા તરીકે સુભાષબાબુ જીવિત નથી એ નિષેધક વિધાનમાં સુભાષબાબુ જીવિત છે એ ઘટકરૂપ વિધાન સમાયેલું છે। જો તમને સમજાવું કે આ નથી છે, આ નિષેધનું આપણે એક નિશાન, તો આખું એક વિધાન લઈએ તો નિષેધ P, તેમાં P તો છે, ઠીક। P છે મતલબ એ એક જીવિત વિધાન મતલબ સૂચવે છે કે સુભાષબાબુ જીવિત નથી એ નિષેધક વિધાનમાં સુભાષબાબુ જીવિત છે એ વિધાન પણ સમાયેલું છે। તો ખાલી આપણે નિષેધને હટાવી દઈએ તો આ એક વિધાન છે, કયું? તો સુભાષબાબુ જીવિત છે, બરાબર। એને આ નિષેધ લગાડીએ ત્યારે તે નથી થશે, ઠીક। આથી આ ઘટકરૂપ વિધાનની સત્યતાને આધારે નિષેધક વિધાનની સત્યતા નક્કી થશે। અર્થાત સુભાષબાબુ જીવિત છે ઘટકરૂપ વિધાન જો સત્ય હોય તો સુભાષબાબુ જીવિત નથી એ વિધાન અસત્ય ઠરે, અને સુભાષબાબુ જીવિત છે એ ઘટકરૂપ વિધાન જો અસત્ય હોય તો સુભાષબાબુ જીવિત નથી એ વિધાન સત્ય બને। નિષેધ P એ રૂપમાં રજૂ થયેલું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં નિષેધ P ના સ્વરૂપમાં રજૂ થયેલું વિધાન અસત્ય તો બને જો P મતલબ P ને સ્થાને આવતું વિધાન સત્ય હોય। નિષેધ P ના રૂપમાં રજૂ થયેલું વિધાન સત્ય તો બને, પણ P
જે મતલબ પીના સ્થાને આવતું વિધાન અસત્ય હોય. આ તમને ડિટેલમાં હું સમજાવું છું, અત્યારે તમે બસ ધ્યાન રાખો. નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને નિષેધ કહે છે. નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ બને એ રીતે એનું લક્ષણ આપીએ. તો નિષેધનું લક્ષણ આપણે બુકમાં પણ આપેલું છે, ગાઈડમાં પણ આપેલું છે અને એક્ઝામમાં પણ પૂછાય છે કે પાંચે જે કારકો છે તેનું લક્ષણ અને વિશ્લેષણ સત્યતા કોષ્ટક સાથે. ઠીક છે, તો એને ધ્યાનથી સમજો. તો નિષેધનું લક્ષણ, જે સંયુક્ત વિધાન નિષેધ પી વાંચન પી નહીં. નિષેધનો મતલબ નહીં, તેને વાંચન કેવી રીતે કરી શકાય? તો આ નિષેધ છે, ધારો કે આ નિષેધ છે, તો એને કેવી રીતે વાંચન કરી શકાય? નહીં. ઠીક છે, એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો અસત્ય હોય અને જો બહુ કંટાળો આવે છે મને યાર, જબરો કંટાળો આવે, અડધું કટ કરી દેજો મારે. વિધાન જે સંયુક્ત વિધાન નિષેધ પી વાંચન પી નહીં એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો અસત્ય હોય અને જો પીને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો સત્ય હોય, એવા સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન કહે છે. નિષેધવાચક વિધાન કે નિષેધક કહે છે. તો સૌથી પહેલાં હું તમને પાંચેય કારકો છે તેને સારી રીતે સમજાવી દઉં કે ક્યારે સત્ય હોય તો સત્ય આવે, ક્યારે સત્ય હોય તો અસત્ય આવે, ક્યારે અસત્ય હોય તો અસત્ય આવે. બરાબર, તમને સારી રીતે સમજાવી દઉં. તો આપણે સૌપ્રથમ આપણે નિષેધ જોઈ લઈએ. ઠીક છે, તો નિષેધમાં કેવું હોય છે? જો પી, બરાબર, તો નિષેધ પી ક્યુ શું થશે આપણે જોઈએ. તો જો પી સત્ય હોય, ઠીક છે, તો નિષેધ પી અસત્ય થશે અને જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય થશે. નિષેધમાં શું થશે? જે પણ કાંઈ હશે વિધાન તમને અહીંયા આપેલું હશે તો એનું ઊંધું થશે. જો સત્ય હશે તો અસત્ય થશે અને જો અસત્ય હશે તો સત્ય થશે. સમજ્યા? એ બાદ આપણે જોઈએ બીજું શરતી. ઠીક છે, તો શરતીમાં શું છે? એનો આપણો કોષ્ટક તમને સારી રીતે સમજાવી દઉં છું તો તમને આગળ પણ જે પણ હું ભણાવું એમાં તમને સારી રીતે સમજ પડે. તો કોષ્ટક એક કરી લઈએ આપણે, ક્યુ લઈ લઈએ. આમાં આપણને બે વિધાનની જરૂર પડશે. જો પી શરતી ક્યુ, બરાબર, તો આમાં કેવી રીતે છે? આવી રીતે નહીં આવે, સોરી. તો આમાં કોષ્ટક કંઈ આવી રીતે બનશે, પી ક્યુ અને પી શરતી ક્યુ આવી રીતે બનશે. તો અહીંયા ટી અને અહીંયા એફ ટી. આ એક સિમ્પલ સમજૂતી તમને આપું છું. તો શરતીનું લક્ષણ એ છે કે જો ટી એફ હોય, આ બાજુ ટી હોય અને આ બાજુ એફ હોય તો અહીંયા એફ આવશે. સમજ્યા? જો ટી એફ તો એફ, બરાબર, અને જો બંને ટી હોય અથવા તો બંને એફ હોય અથવા તો એફ ટી હોય તો ટી જ આવશે. શરતીનું લક્ષણ એ છે કે જો ટી એફ હોય તો એફ, બાકી બધા ટી. સમજ્યા? આ તમારે નોટબુકમાં લખી લેવાનું છે અથવા તો સ્ક્રીનશોટ પાડવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. ઠીક છે? એ પછી છે વિકલ્પન. વિકલ્પનમાં એ રીતે છે, જો એફ હોય તો એફ અને જો ટી એફ હોય અથવા તો એફ ટી હોય અથવા તો ડબલ ટી હોય એ બધાયમાં ટી આવશે. તો વિકલ્પનું શું છે? જો બંને એફ હોય, જો બંને એફ હોય તો જ એફ આવશે, બાકી મતલબ સત્ય, એફનો મતલબ છે સોરી અસત્ય. તો જો બંને અસત્ય હોય તો જ અસત્ય આવશે, નહીં તો જો એક સત્ય એક અસત્ય અથવા તો અસત્ય ને સત્ય અથવા તો બંને સત્ય તો બધાયમાં સત્ય આવશે, મતલબ કે ટી આવશે. સમજ્યા? એ પછી સમુચ્ચય.
સમુચ્ચયનું લક્ષણ કઈ રીતે છે? એમાં પણ મતલબ વિકલ્પન જેવું જ છે. વિકલ્પનમાં શું હતું કે બંને એફ હોય તો એફ આવે, બાકી ટી આવે. તો સમુચ્ચયમાં શું છે? જો બંને ટી છે તો ટી આવશે, બાકી આ સેમ જ છે. જો ટી એફ છે, એફ ટી છે, બંને એફ છે, એ બધામાં એફ આવશે. સમુચ્ચયમાં શું છે? બંને ટી મતલબ કે બંને સત્ય, તો એનું ઘટકરૂપ વિધાન સત્ય, બરાબર. અને જો અલગ અલગ હોય તો તે અસત્ય. ઠીક છે. તો હવે આપણે દ્વિશર્તીનું લક્ષણ સમજીશું. દ્વિશર્તી, ઠીક છે. તો દ્વિશર્તીમાં કેવું છે? એમાં અલગ છે. આનું મતલબ થોડું સિમિલર છે. તો દ્વિશર્તીમાં શું હોય છે કે જો બંને સત્ય હોય તો સત્ય, જો બંને અસત્ય હોય તો પણ સત્ય. આમાં શું છે? જો બંને તમને સેમ દેખાઈ જાય, તમે જે પણ તમારે જે પણ સત્યતા કોષ્ટક તમે રચ્યું છે એમાં જો તમને એમ દેખાઈ જાય કે બંને સત્ય છે, તો તમારે કંઈ પણ જો પણ જોવાનું છે કે એમાં કયું શું કહેવાય કારક છે. ઠીક છે. તો દ્વિશર્તી છે તો બંને સત્ય છે તો તમારે સત્ય કરી જ દેવાનું છે. અને શું થાય છે? જો બંને સત્ય છે તો પણ તમારે આ સત્યનું આખો બંધ કરીને તમારે કરી દેવાનું છે. દ્વિશર્તી જોવાનું છે, એના સત્ય હોય બંને તો તમારે સત્ય કરી દેવાનું છે, અને જો બંને અસત્ય હોય તો પણ તમારે સત્ય કરી. ખાલી ધ્યાન ક્યાં રાખવાનું છે કે જો ટી એફ છે, ઠીક છે, ટી એફ છે, પછી એફ ટી છે, એમાં તમારે ધ્યાન રાખવાની જરૂર પડશે. જો આમાં તમારે એફ આવશે. જો બંને સત્ય હોય, જો બંને ટી હોય, બંને એફ હોય તો સત્ય આવશે, બાકી તમારે અસત્ય આવશે. આપણે 5 કારકો જોઈ લીધા છે, તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો તમારી બુકમાં લખી લેવાના છે. ઠીક છે. આ અલગ છે અને આ અલગ છે. તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના છે. આ તમને સમજૂતી માટે ખૂબ જ મદદરૂપ રહેશે. જેટલા પણ તમે સત્યતા કોષ્ટક રચશો, આગળ જે પણ આવે છે 1.4માં મતલબ ફર્સ્ટ ચેપ્ટરમાં જેટલા પણ છે એ બધામાં તમને ખૂબ જ મદદરૂપ રહેશે. તો તમારે બધું નોટ આઉટ કરવાનું છે, સ્ક્રીનશોટ પાડી લઈને પછી પણ લખવાનું છે. ઠીક. હવે આપણે આગળ વધીએ. આ બધામાં તમને હવે સારી રીતે સમજણ પડી જશે, કારણ કે મેં તમને જે પણ કંઈ સમજાયું, લક્ષણ તમને જેટલા પણ આપ્યા છે એમાં તમને બહુ સારી રીતે ખબર પડી જશે. તો બીજું છે સમુચ્ચયનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. તો એનું જો સત્યતા કોષ્ટક છે મેં તમને આવડા સમજાવ્યું છે, અભી હાલ જ સમજાવ્યું મેં તમને. ઠીક છે. એવી રીતે જ અહીંયા આપેલું છે. તો ઘટકરૂપ વિધાનો અને તેમના સત્યતા મૂલ્ય, અને સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. ઠીક છે. એ થોડું મને બોલવામાં મિસ્ટેક થાય તો તમે સમજી જજો. જો પી, બરાબર, અહીંયા પી છે અને અહીંયા પી છે, અહીંયા ક્યુ છે અને પી સમુચ્ચય ક્યુ, જે તમે સમજાયું. તો જુઓ અહીંયા ટી છે, પી આપણે આને જોવાનું છે. એક જ મિનિટ. જો આપણે ટી જોવાના છે, આ પી આ ક્યુ. ઠીક છે. તો પી અને ક્યુ એના નીચે શું છે? બંને સત્ય. આ પણ પી પણ સત્ય છે અને ક્યુ પણ સત્ય છે. તો મેં તમને શું સમજાવ્યું સમુચ્ચયમાં? જો 2 ટી તમને દેખાય તો તમારે સામે શું કરી દેવાનું? ટી જ કરી દેવાનું. સેમ જ છે. સમુચ્ચયમાં તમારે જોવાનું કે કયું કારક છે એ ભૂલતા નહીં. ઠીક છે. તો બંને સત્ય છે તો અહીંયા સત્ય આવ્યું, મેં તમને સમજાવ્યું રીતે. પછી અહીંયા ટી છે, બરાબર, પી સત્ય છે અને ક્યુ અસત્ય છે, તો શું આવ્યું? અસત્ય. પછી એફ છે, ટી છે, પછી ડબલ એફ છે, કંઈ પણ હોય, આપણે સમુચ્ચયમાં એક જ વસ્તુ જોવાની છે કે જો બંને ટી છે. એક જ મિનિટ, ખીચડું વધારે થઈ ગયું છે. કે બંને ટી ક્યાં દેખાય છે એ તમારે જોવાનું છે, અને આ સામે જે છે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય, તો ત્યાં તમારે આંખો બંધ કરીને ટી કરી જ દેવાનું છે. બાકી તમને ખબર છે કે ટી એફ છે અથવા તો એફ ટી છે, ડબલ એફ છે, મતલબ અસત્ય છે, બધામાં અસત્ય જ આવશે. તો આગળ જોઈએ. સમુચ્ચયના લક્ષણની રજૂઆત કરતા ઉપરના સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કરતા સમુચ્ચયના તાર્કિક સ્વરૂપ અંગેના નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. ઠીક. અહીંયા આપણે બુક પ્રમાણે લીધેલું છે, પણ હું તમને સમજાવું
કે વિશ્લેષણમાં શું લખવાનું હોય છે. ઠીક છે. તો વિશ્લેષણમાં શું હોય કે આખું જે સત્યતા કોષ્ટક છે તેનું એક આખું મુદ્દા વાઇઝ લખવાનું હોય છે, મુદ્દા વાઇઝ લખવાનું હોય છે કે જો પી સત્ય છે, ક્યુ પહેલી હરોળમાં એ જ લખવાનું છે કે પહેલી હરોળમાં ટી સત્ય છે, ક્યુ સત્ય છે, તે માટે પી સમુચ્ચય ક્યુ પણ સત્ય છે. એવી રીતે તમારે નોટબુકમાં લખવાનું છે. ઠીક. તો સમુચ્ચય દ્વિમુખી કારક છે, આપણને ખબર છે. અચ્છા, 5 કારકોમાંથી એક જ કારક છે જે એકમુખી કારક છે, જે નિષેધ છે, બાકી બધા દ્વિમુખી કારક છે. કારણ કે સમુચ્ચયનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે, એટલે કે સમુચ્ચય એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા એક વિધાનને લાગુ પડે છે અને બંને વિધાનોને સાંકળીને પી સમુચ્ચય ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. બંને વિધાનોને સાંકળે મતલબ જોડે છે. મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું, તમે ના જોયું તો જરૂરથી જોઈ લેજો. બંને વિધાનોને જોડે છે મતલબ કે સાંકળે છે, બરાબર, રચના કરે છે પી સમુચ્ચય ક્યુ. પી સમુચ્ચય ક્યુ રૂપમાં પી એ સમુચ્ચયની ડાબી બાજુ છે, ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે, બરાબર, અને ક્યુ એ સમુચ્ચયની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. આ બધુંય તમારે નોટ આઉટ કરવાનું છે. સમુચ્ચય સત્યતા ફલનલક્ષી કારક છે. 5 કારકો સત્યતા ફલનલક્ષી કારક છે. તમને હું વારે વારે કહું છું, આ તમને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે સમુચ્ચય એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય. જો આ જે આટલેથી આટલી લાઈન છે ને, આ સત્યતા મૂલ્યલક્ષી આટલા કે જેનું સત્યતા મૂલ્ય આ દરેકમાં આવશે, 5 કારકમાં આવશે. એટલે તમારે રટ્ટી નાખવાનું છે, બરાબર. આટલી જે લાઈન છે કે શું છે કે એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે તેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. ખાલી આગળની ખાલી આટલી નિષેધ છે, સમુચ્ચય છે, વિકલ્પન છે, એટલું ખાલી બદલાશે, પાછળની આ લાઈન સેમ આવશે. ઠીક છે. પી સમુચ્ચય ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો પી, બરાબર, અને ક્યુ એ બંને વિધાન સત્ય હોય તો અને તો જ સત્ય હોય, નહીતર અને નહીં તો અસત્ય. મેં તમને સમજાવ્યું કે સમુચ્ચયમાં શું હોય છે, બંને વિધાન સત્ય હોય તો અને તો જ સત્ય હોય, બાકી અસત્ય હોય, બરાબર. એ આપણે તમને મેં સમજાવ્યું છે, તમને ગોખી લો એમ કહું ને તો પણ ચાલે, પણ તમારે શાંતિથી સમજવાનું છે. પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને સમુચ્ચય કહે છે. વિધાનને શું કહેવાય, બરાબર, નિષેધનું વિધાન છે તો તેને નિષેધક કહેવાય, અથવા નિષેધ વિધાન, નિષેધક સરળ રહેશે કે નિષેધક વિધાન છે. તો આ વિધાનને શું કહે છે કે સમુચ્ચય વિધાન છે, વિધાન કહે છે. સમુચ્ચયમાં સમાવેશ પામતા બે વિધાનોમાંના પ્રત્યેકને સમુચ્ચિત કહે છે. સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ બને એ રીતે તેનું લક્ષણ આપીએ. સમુચ્ચયનું લક્ષણ. જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એનું વાંચન કેવી રીતે થાય, તો મેં તમને સમજાવ્યું હતું કે સમુચ્ચયને કેવી રીતે વાંચાય, અને દ્વારા, બરાબર. સમુચ્ચયને કેવી રીતે વાંચાય, તો અને, તો તેનું વાંચન છે પી અને ક્યુ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી મતલબ પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન બંને સત્ય હોય તો અને તો જ સત્ય હોય અને નહીં તો અસત્ય હોય એવા સંયુક્ત વિધાનને સામુચ્ચયિક વિધાન કે સમુચ્ચય કહે છે, બરાબર. મેં તમને સમજાવ્યું છે કે બંને સત્ય હોય તો સત્ય હોય, વારે વારે એ જ આવતું રહેશે. તો હવે જોઈશું વિકલ્પનનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. તો વિકલ્પનના લક્ષણની રજૂઆત નીચે આપેલા સત્યતા કોષ્ટકમાં થયેલી છે. તો સત્યતા કોષ્ટક જે રીતે આપણે સમુચ્ચયનું જોયું એ રીતે હવે આપણે વિકલ્પનનું જોઈશું. તો ઘટકરૂપ વિધાન અને તેમના સત્યતા મૂલ્યો, અને સામે છે સંયુક્ત વિધાન અને તેના સત્યતા મૂલ્યો. તો એ રીતે જ છે, આમાં પણ પી આપેલ છે, ક્યુ આપેલું છે. મારે રેડ પેન રાખવી પડશે નહીં તો દેખાશે. તો આમાં કઈ રીતે છે તો જો તમને સમજાવું. વિકલ્પનમાં જે રીતે સમુચ્ચયમાં આપણે જોયું કે બંને સત્ય હોય તો તેનું સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સત્ય આવે, બાકી અસત્ય આવે. ઠીક છે. તો આમાં કઈ રીતે છે, તો
જો પી સત્ય છે, ક્યુ પણ સત્ય છે તો સત્ય આવશે. ઠીક. પછી જો પી સત્ય છે અને ક્યુ અસત્ય છે તો પણ સત્ય આવશે. પછી પી અસત્ય છે અને ક્યુ સત્ય છે તો પણ સત્ય આવશે. પણ આમાં ક્યાં છે, ક્યાં આપણે ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલાં જોવાનું છે કે કારક કયું છે. તો આ કયું કારક છે? વિકલ્પન. બરાબર. તો વિકલ્પનમાં શું છે? જો બંને અસત્ય એફ છે, તમને સાદી ભાષામાં કહું કે બંને એફ છે તો તમારે જોયા વગર તો પણ જોજો, હું કહું છું બાકી જોજો. બંને અસત્ય છે તો અસત્ય કરી દેવા છે, બાકી બીજા બધા સત્ય આવશે, મતલબ કે બાકી બધા ટી આવશે. જો બંને ટી છે તો પણ ટી આવશે, જો ટી એફ છે તો પણ ટી આવશે, અને જો એફ ટી છે તો પણ ટી આવશે. ખાલી ધ્યાન ક્યાં રાખવાનું છે? વિકલ્પનમાં જો બંને એફ હોય, મતલબ કે બંને અસત્ય હોય તો જ એનું સત્યતા મૂલ્ય અસત્ય આવશે, બાકી સત્ય. ઠીક. વિકલ્પનના લક્ષણની રજૂઆત કરતા ઉપરના સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કરતા વિકલ્પના તાર્કિક સ્વરૂપ અંગેના નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. જોઈશું તેના મુદ્દાઓ. વિકલ્પન દ્વિમુખી કારક છે. 5 કારકોમાંનું એક જ કયું કારક છે જે એકમુખી છે? તમે કોમેન્ટમાં જણાવો. ઠીક છે. તમને મેં સમજાવ્યું છે, પહેલા લેક્ચરમાં પણ સમજાવ્યું છે અને આ લેક્ચરમાં તમને 2 થી 3 વાર સમજાવ્યું છે કે 5 કારકમાંથી એકમુખી કારક કયા છે, પછી દ્વિમુખી કારક કયા છે. તો તમે મને કોમેન્ટમાં જણાવો તો મને ખબર પડે કે તમે ધ્યાનથી જુઓ છો કે નહીં. ઠીક છે. તો વિકલ્પન દ્વિમુખી કારક છે. વિકલ્પનનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે. એટલે કે વિકલ્પન એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા એક વિધાનને લાગુ પડે છે અને બંને વિધાનોને સાંકળીને પી વિકલ્પન ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. ઠીક. મેં તમને બધું જ સમજાવ્યું છે. સાંકળે છે મતલબ જોડે છે. પી વિકલ્પન ક્યુ રૂપમાં પી એ વિકલ્પનની ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે અને ક્યુ એ વિકલ્પનની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. તો આપણે વિધાનનું સ્થાન સૂચવે છે એટલે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. તો અને જે રીતે જોડે છે એ 2 વિધાનો થયા હતા. હિમાલય પર્વત છે એ એક વિધાન અને ગંગા નદી છે એક બીજું વિધાન. બરાબર. હિમાલય પર્વત છે તેના માટે આપણે પી ધાર્યો હોય અને ગંગા નદી છે એના માટે ક્યુ ધાર્યો હોય. તો એ બંને મતલબ વિધાનોના સ્થાન સૂચવે છે. તો આગળ જોઈશું. વિકલ્પન સત્યતા ફળલક્ષી કારક છે કારણ કે વિકલ્પન એ એવા સત્યતા ફળલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. ફરી એકવાર હું રિપીટ કરું છું. આખા વિડીયો દરમિયાન મેં 2 થી 3 વાર ઓલરેડી રિપીટ કર્યું છે અને હું કરીશ કારણ કે તમને યાદ રહેશે તો તમને એ મદદરૂપ થશે. ઠીક છે. તો પાછળનું જે પણ છે કે એવા સત્યતા મૂલ્યલક્ષી કારકની સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આગળ નક્કી થાય છે. એ તમારે ગોખી નાખવાનું છે. બરાબર. કારણ કે દરેક કારકના લક્ષણમાં વિશ્લેષણમાં એ આવશે એટલે તમારે ગોખી નાખવાનું છે અથવા યાદ કરી લો શાંતિથી બેસીને. પી વિકલ્પન ક્યુ રૂપનું વિધાન એવું સત્યતા ફળલક્ષી સંયુક્ત વિધાન છે કે જે પી મતલબ પીને સ્થાને આવતું વિધાન અને ક્યુ મતલબ કે ક્યુને સ્થાને આવતું વિધાન એ બંને હોય તો અને તો જ અસત્ય. અહીંયા એક અક્ષર ખૂટે છે, સોરી 1 મિનિટ. અહીંયા અસત્ય આવશે. બંને અસત્ય લખ્યું છે, સ્પષ્ટ રીતે લખી દો અસત્ય. ઠીક છે. તો શું છે કે અને ક્યુ ને સ્થાને આવતું વિધાન એ બંને અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય અને નહીં તો સત્ય હોય. જે રીતે મેં તમને સમજાવ્યું કે બંને અસત્ય હોય વિકલ્પનમાં તો જ અસત્ય હોય, બાકી બધા સત્ય હોય, મતલબ કે એફ ટી જે પણ તમને સમજાવ્યું એવી રીતે. આગળ જોઈએ તો પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને વિકલ્પન કહે છે. વિકલ્પનમાં સમાવેશ પામતા 2 વિધાનોમાંના પ્રત્યેકને વિકલ્પન કહે છે. વિકલ્પન એ સત્યતા ફળલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ બને એ રીતે તેનું લક્ષણ આપીએ. બરાબર. વિકલ્પનનું લક્ષણ. જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ એનું વાંચન અથવા મેં તમને સમજાવ્યું કે વિકલ્પનનું વાંચન બધા કારકોનું વાંચન કેવી રીતે થાય એ મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું છે. ના જોયું તો જરૂરથી જોઈ લેજો. બરાબર. તો વિકલ્પનનું વાંચન પી અથવા ક્યુ
એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી મતલબ પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન બંને અસત્ય હોય તો અને તો જ જે મતલબ વિધાન છે એ અસત્ય બને, નહીં તો સત્ય બને. જો બંને અસત્ય હોય તો જ અસત્ય બને, નહીં તો સત્ય બને. એવા સંયુક્ત વિધાનને વૈકલ્પિક વિધાન કે વિકલ્પન કહે છે. પછી છે નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ. આપણે ત્રીજું આવી ગયા છે. નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ. નિષેધના લક્ષણની રજૂઆત નીચે આપેલા સત્યતા કોષ્ટકમાં થયેલી છે. સત્યતા કોષ્ટક જોઈએ હવે. તો ઘટકરૂપ વિધાન અને એમના સત્યતા મૂલ્યો, અને આ સાઈડ છે સંયુક્ત વિધાન અને તેમનું સત્યતા મૂલ્ય. તમે જ્યારે પણ સત્યતા કોષ્ટક રચો તો તમારે આટલી લાઈન તો લખવાની જ છે ઉપર. આ તો તમારે લખવાનું જ છે, બરાબર? એટલું તો તમારે લખવાનું છે, બરાબર? તો પછી પી ક્યુ અને આ બાજુ છે પી શરતી ક્યુ. ઠીક છે, તો મેં તમને સમજાવ્યું છે, પણ હું સમજાવીશ જ, મારે સમજાવવાનું જ છે, બરાબર? તો અહીંયા પી શું છે? સત્ય. ટી છે. ક્યુ શું છે? એ પણ સત્ય છે. તો પી શરતી શું આવશે? તો એ પણ સત્ય જ આવશે, ઓબ્વિયસલી. પછી શું છે? પી છે એ સત્ય છે અને ક્યુ શું છે? તો અસત્ય છે. તો શરતીનું મેં સમજાવ્યું હતું કે જો ટી એફ હોય તો એફ આવે, બરાબર? તો અહીંયા શું છે? આ બંને ટી છે તો અહીંયા ટી છે, પણ અહીંયા શું છે? આ એક ટી છે અને આ એફ છે, તો શું આવશે? એફ આવશે, મતલબ કે અસત્ય આવશે. એ પછી છે એ પછી કંઈ પણ લઈ લો તમે, ડબલ ટી લઈ લો કે પછી એફ ટી લઈ લો, એ બધામાં ટી જ આવશે. ખાલી શરતીમાં શું ધ્યાન રાખવાનું છે કે બંને વિધાનમાં અહીંયા એક ટી હોવું જોઈએ અને એફ હોવું જોઈએ, તો એફ આવે, બાકી બધા ટી, મતલબ કે સત્ય, બરાબર? શરતીના લક્ષણની રજૂઆત કરતા ઉપરના સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કરતા શરતીના તાર્કિક સ્વરૂપ અંગેના મતલબ આપણે આગળ જોઈએ. શરતી દ્વિમુખી કારક છે. શરતી દ્વિમુખી કારક છે. કયા દ્વિમુખી કારક છે, કયું એકમુખી કારક છે, મેં સમજાવ્યું છે અને હજી સમજાવું છું, ધ્યાન જ રાખો તમે. તો શરતી દ્વિમુખી કારક છે કારણ કે શરતીનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડે છે. એટલે કે શરતી એની ડાબી અને જમણી બાજુએ આવેલા એક વિધાનને લાગુ પડે છે અને આ બંને વિધાનોને સાંકળીને જોડીને પી શરતી ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. પી શરતી ક્યુ રૂપમાં પી એ શરતીની ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે અને ક્યુ એ શરતીની જમણી બાજુએ આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. શરતી સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે શરતી એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આગળ જોઈશું. પી શરતી ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો પી મતલબ કે પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય અને ક્યુ મતલબ કે ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય અને નહીં તો સત્ય હોય. જે રીતે સમજાવ્યું કે ટી એફ હોય તો એફ, બાકી ટી, મતલબ સત્ય અને અસત્ય હોય તો અસત્ય, બાકી બધા સત્ય. તો આપણે જોઈએ, હું તમને જે બતાડું છું અત્યારે આટલી મતલબ હાઇલાઇટ મતલબ અંડરલાઇન કરું છું. આટલી લાઈન તમારે ચોપડામાં 10 વાર લખવી તો 10 વાર લખો, પણ તમારે યાદ કરવાની છે, બરાબર? તો શું છે કે શરતી વિધાનની પહેલા આવતા વિધાનને પૂર્વાંક કહે છે અને શરતીની પછી આવતા વિધાનને ઉત્તરાંક કહે છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે, એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, પછી શરતી વિધાન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ બને એ રીતે તેનું લક્ષણ આપીએ. તો શરતી વિધાનનું લક્ષણ: જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુ તેનું વાંચન કેવું છે? જો પી તો ક્યુ. મેં તમને સમજાવ્યું છે, તમે લેક્ચર પહેલું ના જોયું હોય તો તમે ડેફિનેટલી જોઈ આવો, ત્યારે તમને બીજા લેક્ચરમાં સારી રીતે બધી સમજ પડશે. પહેલું લેક્ચર જોઈ લો અને આવા જ વિડીયો તમારે બીજા જોવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારી રીતે તમને મજા આવશે, તમે જો. ઠીક છે. જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુ મતલબ કે વાંચન એનું શું છે? પી તો ક્યુ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી મતલબ કે પીના સ્થાને આવતું વિધાન સત્ય હોય અને ક્યાં ગયું હોય અને ક્યુ
મતલબ ક્યુના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય અને નહીં તો સત્ય હોય એવા સંયુક્ત વિધાનને શરતી કહે છે. આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે કે જો પી વિધાન સત્ય હોય અને ક્યુ વિધાન અસત્ય હોય તો અને તો જ મતલબ જે પાછળથી જે કોષ્ટકનું જે આવે છે એમાં અસત્ય આવે, બાકી સત્ય. મેં તમને સમજાવ્યું એવી રીતે, બરાબર. તો આ પેરેગ્રાફ એ સૂચવે છે. આગળ જોઈએ. હવે આવ્યું દ્વિશર્તી. 5મું કારક છે આપણું. તો દ્વિશર્તીનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. તો દ્વિશર્તીના લક્ષણની રજૂઆત નીચે આપેલા સત્યતા કોષ્ટકમાં થયેલી છે. સેમ આ તમારે ફરીથી તમને કહું છું કે તમારે યાદ લખવાનું છે. દરેક સત્યતા કોષ્ટક તમે જ્યારે પણ બનાવો એ લખવાનું જ છે, બરાબર. તો શું છે? ઘટકરૂપ વિધાનો અને એમના સત્યતા મૂલ્ય અને સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. મારે અમુક ટાઈમ બોલવામાં ભૂલ પડે તમે સમજી જાઓ, બરાબર. તો શું છે કે પી, એક મિનિટ, પી પછી છે ક્યુ અને આ બાજુની પી દ્વિશર્તી ક્યુ, બરાબર. મેં તમને સમજાવ્યું હતું. હવે આપણે સમજીએ. જો પી સત્ય મતલબ કે ટી, આપણે શોર્ટમાં સમજીએ કે પીની નીચે ટી આપેલું હોય અને ક્યુ પણ ટી સત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ એ સત્ય આવશે, બરાબર. આમાં કેવું છે, આપણે આ જેટલા પણ કારકો જોયા એમાંનું આ કેવી રીતે છે કે મતલબ જો બંને સેમ હોય, આ બંને જો આ પી અને ક્યુ બંનેનું સેમ છે, ટી મતલબ સત્ય, તો આનું શું આવશે? સત્ય આવશે, ટી આવશે, બરાબર. પછી અલગ અલગ હોય કે ટી છે, એફ છે, પછી એફ છે કે ટી છે, સોરી એક મિનિટ, તો એમાં એફ મતલબ અસત્ય. જો ટી સત્ય છે, ક્યુ પણ સત્ય છે, તો પી દ્વિશર્તી ક્યુ એ પણ સત્ય આવશે. પછી પી સત્ય છે અને ક્યુ અસત્ય છે તો શું આવશે? અસત્ય. પછી પી અસત્ય અને ક્યુ સત્ય તો પણ અહીંયા અસત્ય આવશે. અને લાસ્ટમાં છે પી અસત્ય છે, ક્યુ પણ અસત્ય છે તો શું આવશે? સત્ય આવશે. તો દ્વિશર્તીનું શું છે કે જો જ્યાં પણ તમને સેમ દેખાય છે ત્યાં સત્ય જ આવશે. જો બંને સત્ય હોય કે બંને અસત્ય હોય પણ ટી જ આવશે. બંને ટી હોય તો પણ ટી અને બંને એફ હોય તો પણ ટી. એ તમારે જોઈ લેવાનું કે શું છે. બંને ટી છે તો પણ ટી ઠોકી દેવાનું, બંને એફ છે તો પણ ટી ઠોકી દેવાનું, બરાબર. આગળ જોઈએ. દ્વિશર્તીના લક્ષ્યની રજૂઆત કરતા ઉપરના સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કરતા દ્વિશર્તીના તાર્કિક સ્વરૂપ અંગેના નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. દ્વિશર્તી એ દ્વિમુખી કારક છે કારણ કે દ્વિશર્તીનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે. એટલે કે દ્વિશર્તી એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા એક વિધાનને લાગુ પડે છે અને આ બંને વિધાનોને સાંકળીને મતલબ જોડીને પી દ્વિશર્તી ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. પી દ્વિશર્તી ક્યુ રૂપમાં પી એ દ્વિશર્તીની ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે અને ક્યુ એ દ્વિશર્તીની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. દ્વિશર્તી સત્યતા ફળનલક્ષી કારક છે કારણ કે દ્વિશર્તી એ એવા સત્યતા ફળનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાન સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. પછી પી દ્વિશર્તી ક્યુ રૂપનું વિધાન એવું સત્યતા ફળનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો પી મતલબ કે પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન એ બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો અને તો જ પી દ્વિશર્તી ક્યુ રૂપનું વિધાન સત્ય હોય અને નહીં તો અસત્ય હોય. સમજાવ્યું તમને એવી રીતે? ફરીથી સમજાવી દઉં. જો બંને ટી હોય તો પણ ટી અને બંને એફ હોય તો પણ ટી. એટલું સમજવાનું કે બંને સેમ હોય તો સત્ય કરી દેવાનું. પી દ્વિશર્તી ક્યુ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને દ્વિશર્તી વિધાન કહે છે. દ્વિશર્તી વિધાન એ સત્યતા ફળનલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ બને એ રીતે દ્વિશર્તી વિધાનનું લક્ષણ આપીએ, બરાબર. દ્વિશર્તી વિધાનનું લક્ષણ
તો જે સંયુક્ત વિધાન પી દ્વિશર્તી ક્યુ એનું વાંચન જો પી તો અને તો જ ક્યુ. આ બધું સમજાયું છે. ફર્સ્ટ લેક્ચર જરૂરથી જુઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, બરાબર. એ રૂપમાં પી દ્વિશર્તી ક્યુ વાંચન જો પી તો અને તો જ ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી મતલબ પીને સ્થાને આવતું વિધાન અને ક્યુ મતલબ ક્યુને સ્થાને આવતું વિધાન બંને સત્ય અથવા બંને અસત્ય હોય તો અને તો જ સત્ય હોય અને ના હોય તો અસત્ય હોય એવા સંયુક્ત વિધાનને દ્વિશર્તી વિધાન કહે છે. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી ની લાક્ષણિકતાઓના આપણે ઉપર કરેલા નિરૂપણથી સ્પષ્ટ થાય છે કે આ 5 કારકો સત્યતા ફલનલક્ષી છે. જે રીતે મેં તમને સમજાયું, 1 મિનિટ જો, આ 5 કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે. નોટ કરી લો, સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. આ 5 કારકો સત્યતા ફલનલક્ષી છે. એમના ઉપયોગથી વિવિધ પ્રકારના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોની રચના થાય છે. આ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યના નિશ્ચિત નિયમો છે. આ હકીકતના પાયા પર જ વિધાનપરક તર્કશાસ્ત્રની રચના થયેલી હોય. વિધાનપરક તર્કશાસ્ત્રને સત્યતા ફલનલક્ષી તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ તમે કરેલો, ક્યાં ગયું? હા, વિધાનપરક તર્કશાસ્ત્રને સત્યતા ફલનલક્ષી તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હું તમને જે પણ અહીંયા હું અંડરલાઈન કરું છું એ તમારે નોટ કરવાનું છે અથવા તો સ્ક્રીનશોટ લઈ લેવાનું છે અને તમારે વાંચવાનું છે. પછી હવે આપણે આયા મનોયત્ન 1.1. તો આપણે સાથે સાથે હું વાંચીશ અને અહીંયા જે પણ ડિસ્પ્લે પર આવે છે એ તમારે વાંચવાનું છે. નહીં વાંચવું તો સ્ક્રીનશોટ લઈ લો, યા તો પછી તમે સાથે સાથે લખો. હું બોલીશ, તમે જોશો, તમે લખશો તો તમને સારું એવું યાદ રહેશે, બરાબર. તો ચલો, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં આપણે જવાબ આપવાના છે, બરાબર. તો તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય, બરાબર. તો એનો આન્સર જોઈએ. તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન સત્ય હોય. નિષેધ હંમેશા ઉલટું રહે છે. સત્ય હોય તો અસત્ય બને અને અસત્ય હોય તો સત્ય બને. પછી છે પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. તો જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય અસત્ય બને. સમુચ્ચયનો નિયમ શું હતો? જો બંને સત્ય તો સત્ય, બાકી બધા અસત્ય. તો આમાં શું છે? એક સત્ય છે અને એક અસત્ય છે, બરાબર. તો અસત્ય જ આવશે. પછી છે પી સમુચ્ચય ક્યુ એ વિધાનના રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે? નોર્મલ એકદમ છે. પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને સમુચ્ચય કહેવાય છે. સામુચ્ચયિક વિધાન અથવા તો સમુચ્ચય બંને તમે લખી શકો, બંનેમાંથી એક બરાબર. પછી છે પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. આપણે હમણાં જ તમને મેં જણાવ્યું, જોઈ લો પછી. પી અસત્ય હોય અને ક્યુ પણ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વિધાનનું રૂપ સત્યતા મૂલ્ય અસત્ય થાય. હા બરાબર. જો ચોથો પ્રશ્ન છે પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. તો કેવું છે? સમુચ્ચય અને વિકલ્પન બંને ભાઈ છે, ભાઈ છે બંને, બરાબર. તો સમુચ્ચયમાં શું હોય છે? જો બંને સત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય સત્ય છે. અને વિકલ્પનમાં કેવું છે? જો પી અસત્ય હોય અને ક્યુ અસત્ય, બંને અસત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય પણ અસત્ય. તો જો અહીંયા લખેલું છે પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય અસત્ય થાય છે. આગળ જોઈએ પી વિકલ્પન ક્યુ વિધાન રૂપમાં પી એ વિકલ્પની કઈ બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે? પી વિકલ્પ તમારે લખવાનું છે. હું વાંચું છું, તમારી સાથે લખવાનું છે. જો તમે લખતા નથી તો તમે સ્ક્રીનશોટ પણ લઈ લો, તમારે પછીથી પણ વાંચવાનું છે. પી વિકલ્પન ક્યુ વિધાન રૂપમાં પી એ વિકલ્પની ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. એ કેવી રીતે જોઈ શકાય? તો જુઓ, પી વિકલ્પન ક્યુ
આપણે જેમ ઉભા છે બરાબર, તો પી વિધાન પી વિકલ્પન ક્યુ વિધાન રૂપમાં પી એ વિકલ્પનની ડાબી, મતલબ પી ક્યાં છે, આ રહ્યું વિકલ્પન ક્યાં છે, આ રહ્યું પી વિકલ્પનની ડાબી આ સાઈડ છે. તો પી વિકલ્પન ક્યુ વિધાન રૂપમાં પી એ વિકલ્પનની ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. પડી ખબર? તો પછી છઠ્ઠો પ્રશ્ન છે, પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. આવડવું જ જોઈએ, નહીં આવડતું જોઈ લેવું, આગળ આવડવું જોઈએ. ઉત્તર પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શર્તી ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય અસત્ય બને. આમાં ભૂલ છે, આમાં દ્વિશર્તી નહીં આવે, આમાં શરતી છે. ક્વેશ્ચન અને આન્સર બંનેમાં ભૂલ છે, આપણે સુધાર લઈએ બરાબર. તો ક્વેશ્ચન એ રીતનો છે કે પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. તો એનો આન્સર એ રીતે છે કે પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય અસત્ય બને. ટી એફ તો એફ. ઓકે, પછી છે પી શરતી ક્યુ એ વિધાનનું રૂપનું વાંચન લખો. તો પી શરતી ક્યુ એ વિધાન રૂપનું વાંચન એ પ્રમાણે છે, તો જો પી તો ક્યુ, બરાબર, જો પી તો ક્યુ, કારણ કે શરતીનું શું છે, જો તો, એનું વાંચન જોતો માં, બરાબર, એ રીતે થાય છે. એ પછી છે આઠમો ક્વેશ્ચન, પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. હવે ક્વેશ્ચન આવ્યો, હમણાંના ક્વેશ્ચનમાં થોડી મિસ્ટેક હતી. એક પર છે પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી દ્વિશર્તી ક્યુ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય સત્ય બને. બંને સેમ હોય, અસત્ય અસત્ય અથવા તો સત્ય સત્ય તો સત્ય જ બને, બાકી અસત્ય બને. એ પછી છે પી દ્વિશર્તી ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે? પી દ્વિશર્તી ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને દ્વિશર્તી વિધાન કહેવાય છે. એકદમ સિમ્પલ. એ પછી છે 10મો ક્વેશ્ચન, સત્યતા ફળલક્ષી કારકો કેટલા છે? આ ક્વેશ્ચન 1.1 માં પણ આવેલો છે, ફરીથી રિપીટ થયો છે. તમે ના જોયું તો ડેફિનેટલી જોયા હોય તો તમે ફરી એકવાર કહું છું, ચેનલને બી સબસ્ક્રાઇબ કરો, કહેતી રહું છું. ઓકે, તો સત્યતા ફળલક્ષી કારકો કેટલા છે? તો સત્યતા ફળલક્ષી કારકો 5 છે. સત્યતા ફળલક્ષી કારકો 5 છે. કે તમને આમાં જણાવ્યા નથી કે કયા કયા છે, હું તમને જણાવી દઉં છું. નિષેધ, આ 5 છે, 8 નથી. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી. તમને ના ખબર હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો, બરાબર. પછી છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વિધાનોમાં જવાબ આપો. બરાબર, તો નિષેધ એકમુખી કારક છે, શા માટે? બરાબર, તેનું નોર્મલ આન્સર છે, એકદમ સિમ્પલ છે. નિષેધ એકમુખી કારક કહેવાય છે કારણ કે એનું ક્ષેત્ર ફક્ત તેની જમણી બાજુએ જ હોય છે, મતલબ કોઈ એક જ સાઈડ હોય છે, જમણી બાજુએ, મતલબ બરાબર, એક જ બાજુ લાગુ પડે છે, જમણી બાજુ, એટલે એકમુખી કારક છે. દ્વિમુખી કારકો કેટલા પ્રકારના હોય છે ને કયા? જો 5 પ્રકારના કારકો છે, એમાંનું એક કારક એકમુખી છે, બાકીના કેટલા વધ્યા? 4. તો 4 કારકો દ્વિમુખી છે, બરાબર. દ્વિમુખી કારકો 4 પ્રકારના છે, તેમાં સમુચ્ચય, બીજું વિકલ્પન, ત્રીજું શરતી અને ચોથું દ્વિશર્તી. નિષેધ નહીં આવે, નિષેધ એકમુખી કારક છે. એ પછી છે નિષેધનું સત્યતા કોષ્ટક રચો. બરાબર, તો એનું સત્યતા કોષ્ટક એકદમ નોર્મલ રહેશે. જો આમ બે જ પાર્ટ આવશે. આ તો તમારે યાદ કરવાનું છે. ઘટકરૂપ વિધાનો અને તેનું સત્યતા મૂલ્યો અને સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. બરાબર, સંયુક્ત વિધાન મતલબ આ કારક સાથે જે પણ વિધાન આવતું હોય તેને સંયુક્ત વિધાન કહેવાય. જો પી સત્ય તો ક્યુ અસત્ય, અને જો પી અસત્ય તો ક્યુ સત્ય. આમાં નોર્મલ છે, ઊંધું છે. સત્ય હોય તો અસત્ય થશે અને અસત્ય હોય તો સત્ય થશે. ઠીક. પછી નેક્સ્ટ જોઈશું
સમુચ્ચયનું લક્ષણ લખો. તો સમુચ્ચયનું લક્ષણ છે જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી ને સ્થાને આવતું વિધાન અને ક્યુ ને સ્થાને આવતું વિધાન એ બંને વિધાનો સત્ય હોય તો અને તો જ સત્ય હોય, નહીં તો અસત્ય હોય. એવા સંયુક્ત વિધાનને સામુચ્ચયિક વિધાન કે સમુચ્ચય કહે છે. બરાબર. નેક્સ્ટ જોઈશું વિકલ્પનું સત્યતા કોષ્ટક રચો. સત્યતા કોષ્ટક રચવાના છે આપણે. તો આમાં પી ક્યુ અને સંયુક્ત વિધાનમાં આવશે પી સમુચ્ચય ક્યુ. બરાબર. મને રેડ પેન કરી લેવા તો દેખાશે નહીં તો આમાં છે પી સત્ય, ક્યુ પણ સત્ય, તો અહીંયા શું આવશે સત્ય. બરાબર. પછી શું છે પી સત્ય અને ક્યુ અસત્ય, તો શું આવશે સત્ય. પછી પી અસત્ય અને ક્યુ અસત્ય, તો પી વિકલ્પન ક્યુ પણ સત્ય. ક્યાં ધ્યાન રાખવાનું કે આ બંને વિધાનો જે અસત્ય વિકલ્પનની વાત છે, બંને અસત્ય હોય તો જ આ અસત્ય આવશે, બાકી બધા સત્ય આવશે. બરાબર. તો આમાં પી અસત્ય છે, ક્યુ પણ અસત્ય છે, એટલે તેનું અસત્ય. ઠીક. એ પછી છે વિકલ્પનને સત્યતા ફળલક્ષી કારક શા માટે કહેવાય છે. બરાબર. તો વિકલ્પનને સત્યતા ફળલક્ષી કારક કહે છે કારણ કે વિકલ્પન એવા સત્યતા ફળલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. લખવાનું 10 વાર લખો, યાદ કરો. તો હવે જોઈશું શરતીનું સત્યતા કોષ્ટક રચવાનું છે. ઠીક છે. શરતીનું સત્યતા કોષ્ટક કેવી રીતે છે આપણે મેં તમને શરતીનું જે પણ સમજાવ્યું છે બધું તમારી નોટમાં લખેલું હશે તો તમને તકલીફ નહીં પડે. બરાબર. તો શરતીમાં શું છે પી સત્ય, ક્યુ પણ સત્ય, તો અહીંયા આવશે સત્ય. ક્યાં આપણે ધ્યાન રાખવાનું છે કે જો પી સત્ય છે, ક્યુ અસત્ય છે, તો અહીંયા તેનું સત્યતા મૂલ્ય અસત્ય આવશે. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જો ટી એફ હોય તો એફ, બાકી બધા ટી. હવે છે 8મો ક્વેશ્ચન. શરતી વિધાનમાં સમાવેશ પામતા વિધાનને શું કહેવાય છે. તો શરતી વિધાનમાં શરતીની પહેલાં આવતા વિધાનને પૂર્વાંક અને શરતીની પછી આવતા વિધાનને ઉત્તરાંક કહે છે. મેં તમને કહ્યું હતું આપણે આગળ જે પણ ચલાવ્યું એમાં મેં હાઇલાઇટ કર્યું હતું આ લાઇનને કે આ તમારે લખવાનું છે અને યાદ કરવાનું છે. આ ક્વેશ્ચન આન્સરમાં આવશે. બરાબર. એ પછી છે દ્વિશરતી વિધાનનું લક્ષણ લખો. તો જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી ના સ્થાને આવતું વિધાન અને ક્યુના સ્થાને આવતું વિધાન એમ બંને વિધાન સત્ય અથવા તો બંને વિધાન અસત્ય હોય અને તો જ સત્ય હોય અને નહીં તો અસત્ય હોય એવા સંયુક્ત વિધાનને દ્વિશરતી કહે છે. દ્વિશરતીમાં કેવું છે બંને સત્ય હોય તો પણ સત્ય અને બંને અસત્ય હોય તો પણ સત્ય. બરાબર. છેલ્લું નિષેધ પી, પછી પી સમુચ્ચય ક્યુ, પછી પી વિકલ્પન ક્યુ અને પી દ્વિશરતી ક્યુ વિધાન રૂપના વાંચન લખો. તો એકદમ સિમ્પલ છે. નિષેધ પીનું વાંચન કે તે પી નહીં, પી સમુચ્ચય ક્યુનું વાંચન પી અને ક્યુ, પી વિકલ્પન ક્યુનું વાંચન છે પી અથવા ક્યુ અને પી શરતી ક્યુનું વાંચન છે જો પી તો ક્યુ. બરાબર. તો આટલે આ આપણે લેક્ચર ખતમ થાય છે. આઈ હોપ તમને ખૂબ જ ગમ્યું હશે.